નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે સિંગલ ફેઝ પાવર મેઝરમેન્ટ અને પાવર ફેક્ટર, તો કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 53, તો કે યુનિટી, લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર શું હોય છે, પાવર ફેક્ટરની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો સૌપ્રથમ આવે છે વોટ મીટરની રીત. તો કે વોટ મીટરની રીત શું હોય છે? તો કે શુદ્ધ રેઝિસ્ટિવ અને મિશ્ર સર્કિટના પાવર માટે વોટ મીટર વાપરવામાં આવતું હોય છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે વોટ મીટર જે ડોટેડ પોર્શનથી આપણે ઇન્ડિકેટ કરેલું છે. તો તેની અંદર શું હોય છે? આપણે ડોટેડ પોર્શન જોઈએ છીએ, તેની અંદર જોઈ શકાય છે કે ટોટલ 2 કોઇલ હોય છે. એક કોઇલ જે છે તેને શું કહેવામાં આવે છે? ઉપરની જે છે તે કરંટ કોઇલ છે, અને જે નીચે ઇન્ડિકેશન કરેલું છે તે પ્રેશર કોઇલ છે. તો કે તેની અંદર ટોટલ 2 કોઇલ કનેક્ટ કરેલી હોય છે. હવે આ રીતની મદદથી આપણે વાસ્તવિક પાવર એટલે કે એક્ટિવ પાવર અથવા રિયલ પાવર આપણે માપી શકતા હોઈએ છીએ. અને આ રીતની અંદર પાવર ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા શું છે? તો કે પાવર P બરાબર VI cos 5. તો કે આ ફોર્મ્યુલાની મદદથી આપણે પાવર ફેક્ટર માપી શકતા હોઈએ છીએ. એટલે કે વોટ મીટરની રીતનો ઉપયોગ કરી અને આપણે પાવર ફેક્ટરનું મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કે પાવર ફેક્ટરની અંદર સૌથી પહેલો અલગ આપણે પાવરની વાત કરીએ તો એમાં આભાસી પાવર ફેક્ટર કોને કહેવામાં આવે છે, એપરન્ટ પાવર કોને કહેવામાં આવે છે, તેના વિશે આપણે સમજ લઈએ. તો કે જો એસી સર્કિટના ફક્ત વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરતાં જે પાવર મળે તેને આભાસી પાવર કહે છે. એટલે કે એસી સર્કિટની અંદર આપણે કેટલો વોલ્ટેજ આપીએ છીએ અને કેટલો કરંટ છે, આ બેવનો ગુણાકાર કરીએ અને જે પાવર મળે તેને શું કહેતા હોઈએ છીએ? આભાસી પાવર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આભાસી પાવર ફાઇન્ડ આઉટ કરવા માટેનું ફોર્મ્યુલા શું છે? P બરાબર V ગુણ્યા I. તેથી આભાસી પાવરનો એકમ શું છે? તો કે Vનો વોલ્ટેજનો V અને કરંટનો A એટલે કે એમ્પિયર, એટલે કે આનો એકમ થઈ ગયો વોલ્ટ એમ્પિયર. ત્યારબાદ તો કે આભાસી પાવર સાથે પાવર ફેક્ટરનો ગુણાકાર કરવામાં આવે તો વાસ્તવિક પાવર મળતો હોય છે. એટલે કે આભાસી પાવર સાથે પાવર ફેક્ટરનો જો ગુણાકાર કરવામાં આવે તો એક્ચ્યુઅલ પાવર આપણને મળી જતો હોય છે. તો એના માટેનું ફોર્મ્યુલા છે P બરાબર VI cos 5. તો VI જે છે તે આભાસી પાવર છે અને cos 5 છે તે પાવર ફેક્ટર છે. તો કે આ બેવનો ગુણાકાર કરીએ તો આપણને એકચ્યુઅલી વાસ્તવિક પાવર મળી જતો હોય છે. તો હવે પાવર ફેક્ટર વિશે વાત કરીએ તો કે એસી સર્કિટમાં વાસ્તવિક પાવર અને આભાસી પાવરનો ગુણોત્તર એટલે કે ભાગાકાર ને પાવર ફેક્ટર કહે છે. તો કે પાવર ફેક્ટર કોને કહેવામાં આવે છે? તો કે વાસ્તવિક પાવર અને આભાસી પાવરના ગુણોત્તરને પાવર ફેક્ટર કહેવામાં આવતું હોય છે. તો કે પાવર ફેક્ટર માટેનું ફોર્મ્યુલા શું છે? પાવર ફેક્ટર બરાબર વાસ્તવિક પાવરના છેદમાં આભાસી પાવર. હવે ફોર્મ્યુલા વાઇઝ જોઈએ તો VI cos 5 ના છેદમાં VI. તો VI છેદ અને અંશ ઉડી જશે એટલે વધશે શું? cos 5. તો cos 5 બરાબર બીજું શું લખી શકીએ? R ના છેદમાં Z. તો કે આ પાવર ફેક્ટરનું શું થઈ ગયું? ફોર્મ્યુલા થઈ ગયું. તો કે આ રીતે આપણે પાવર ફેક્ટરનું ઇન્ડિકેશન કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ તો કે અહીં Z શું દર્શાવે છે? તો કે સ્ક્વેર રૂટ ઓફ R² પ્લસ XL માઇનસ XC². અને ત્યારબાદ આપણે આ ટ્રાયેંગલ જોઈ શકીએ છીએ પાવર ફેક્ટરનો, કે જેમાં R છે, Z છે અને X છે, અને વચ્ચે જે એંગલ બને છે જે 5 છે, જેને cos 5 વડે દર્શાવતા હોઈએ છીએ. આને ઇમ્પિડન્સ ટ્રાયેંગલ પણ ઓળખવામાં આવતું હોય છે. તો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કે એસી સર્કિટમાં એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનન્ટ. તો કે એસી સર્કિટમાં વીજ પ્રવાહ અને પાવરના 2 ભાગ હોય છે, એક્ટિવ ભાગ અને રિએક્ટિવ ભાગ. હવે એક્ટિવ ભાગ એ વીજ દબાણના ફેઝમાં હોય છે અને તે ખરેખર ઉપયોગી કાર્ય માટે વપરાતો હોય છે. હવે એસી સર્કિટની અંદર 2 ભાગ હોય, એક્ટિવ અને રિએક્ટિવ. હવે એક્ટિવ ભાગ કે જે છે તે વીજ દબાણના ફેઝની અંદર હોય અને તે ખરેખર ઉપયોગી કાર્ય માટે વપરાતો હોય તેવા ભાગને આપણે એક્ટિવ ભાગ કહેતા હોઈએ છીએ. કરંટનો રિએક્ટિવ ભાગ એ વીજ દબાણના ફેઝમાં હોતો નથી. રિએક્ટિવ ભાગ જે છે તે વીજ દબાણના ફેઝમાં હોતો નથી. એક્ટિવ ભાગ જે છે તે વીજ દબાણના ફેઝમાં હોય છે. આપણે નીચે જે ટ્રાયેંગલ છે તેના દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ પાવર ફેક્ટર માટે કે એક્ચ્યુઅલ પાવરના છેદમાં આભાસી પાવર. તો એના બરાબર આપણને જે પાવર ફેક્ટર જે મળે છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. અલગ મશીનોમાં જેમ કે મોટર છે, ટ્રાન્સફોર્મર છે, તેની અંદર રિએક્ટિવ કરંટનો ફક્ત ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે જ ઉપયોગ થતો હોય છે. તો કે અલગ મશીનની અંદર રિએક્ટિવ કરંટનો ઉપયોગ ચુંબકીય ક્ષેત્રને જે બનાવવું હોય તેના માટે જેનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જોઈએ કે પાવરનો એક્ટિવ ભાગ જે છે, કોઈ પણ પાવર છે એના આપણે એક્ટિવ ભાગ અને રિએક્ટિવ ભાગ વિશે વાત કરીએ તો એક્ટિવ ભાગ છે તેને કિલોવોટ વડે દર્શાવવામાં આવતું હોય છે અને તેને આપણે kVA cos 5 વડે ઇન્ડિકેશન કરતા હોઈએ છીએ. ત્યાર પછી પાવરનો જે રિએક્ટિવ ભાગ છે તેને kVAR વડે ઇન્ડિકેશન કરતા હોઈએ છીએ.
અને તેના માટે આપણે KVA sin phi તેવું ઇન્ડિકેશન કરતા હોઈએ છીએ. તો આ રિએક્ટિવ ભાગનો ફોર્મ્યુલા થઈ ગયો. ત્યાર પછી આપણે જોઈએ કે પાવર ફેક્ટરનો આધાર જે છે તે રિએક્ટિવ પાવર પર રહેલો હોય છે. જો રિએક્ટિવ પાવર વધે તો પાવર ફેક્ટર ઘટતો હોય છે, અને જો રિએક્ટિવ પાવર ઘટે તો પાવર ફેક્ટર શું થાય છે? વધે છે. એટલે કે KVAR ઉપર શું રહેલું છે? તો કે પાવર ફેક્ટરનો આધાર રહેલો છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ KVAR જે છે તે રિએક્ટિવ ભાગ દર્શાવે છે, KVA જે છે તે એક્ટિવ ભાગ દર્શાવે છે, અને ત્યાર પછી જે એંગલ જે છે તે પાવર ફેક્ટર દર્શાવે છે. તો કે આ પ્રમાણે આપણે એસી સર્કિટની અંદર એક્ટિવ અને રિએક્ટિવ કોમ્પોનન્ટ અને તેના ફોર્મ્યુલા હોય છે. હવે યુનિટી પાવર ફેક્ટર કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે જોઈએ. તો કે જ્યારે આપણે નીચે જે આકૃતિની અંદર વેવફોર્મ જોઈ શકીએ છીએ તેમાં વોલ્ટેજ અને કરંટનું વેવફોર્મ છે, જેને V અને I વડે અનુક્રમે દર્શાવ્યું છે. તો કે V અને I જ્યારે એક જ ફેઝમાં હોય તેને શું કહેવામાં આવે છે? યુનિટી પાવર ફેક્ટર કહેવામાં આવે છે. XL બરાબર એમાં શું થતું હોય છે? XC, એટલે કે Z બરાબર શું થતું હોય છે? R. તો કે રેઝિસ્ટિવ સર્કિટ જ્યારે હોય, રેઝિસ્ટિવ સર્કિટ એટલે કે આપણે ઓહમિક અવરોધ જ્યારે સર્કિટની અંદર કનેક્ટ કરવામાં આવે છે, રેઝિસ્ટર જ્યારે સર્કિટની અંદર કનેક્ટ કરવામાં આવે છે, તો કે તે વખતે પાવર ફેક્ટર કેટલો હોય છે? યુનિટી જેટલો રહેતો હોય છે. રેઝિસ્ટિવ લોડ તરીકે ઇન્કેન્ડન્સ લેમ્પ અને હીટર વગેરે વપરાતું હોય છે, અને રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર હંમેશા કેવો હોય છે? યુનિટી, એટલે કે એક જેટલો રહેતો હોય છે. આપણે આકૃતિ દ્વારા પણ જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ અને કરંટ એક સાથે શું થાય છે? મહત્તમ થાય છે, અને એક સાથે ન્યૂનતમ થાય છે, અને બેયનું ફેઝ ડાયરેક્શન કેવી રહી છે? એક સરખી જ રહી છે, અને બે વચ્ચે એંગલ કેટલો રહેતો હોય છે? 0 રહેતો હોય છે. તો આ થઈ ગયો આપણો યુનિટી પાવર ફેક્ટર. તો કે વીજ પ્રવાહ અને વીજ દબાણ ઇન ફેઝ, એટલે કે એક જ ફેઝની અંદર આની અંદર હોય છે. ત્યાર પછી આપણે જોઈએ લેગિંગ પાવર ફેક્ટર. લેગિંગ પાવર ફેક્ટરની અંદર શું હોય છે? તો કે વોલ્ટેજ જે છે તે કરંટ કરતાં કેવું હોય છે? આગળ હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ વોલ્ટેજ જે છે તે કરંટ પહેલાં મહત્તમ થશે અને કરંટ પહેલાં ન્યૂનતમ થઈ જશે. એટલે શું છે કે વોલ્ટેજ જે છે તે કરંટ કરતાં કેવું હોય છે? આની અંદર આગળ હોય છે. હવે આની કન્ડિશન શું છે? તો કે XL ગ્રેટર ધેન XC. એટલે કે આ લેગિંગ પાવર ફેક્ટર આપણને કેમાં જોવા મળે છે? આના ઉપરથી આપણે કહી શકીએ કે ઇન્ડક્ટિવ સર્કિટ જે હોય તેની અંદર લેગિંગ પાવર ફેક્ટર આપણને જોવા મળતો હોય છે. અને આની અંદર શું હોય છે? તો કે વોલ્ટેજ જે છે એ કરંટ કરતાં કેટલા 5 જેટલા એંગલ સાથે શું હોય છે? આગળ હોય છે. તો કે આ રીતની કન્ડિશન જે છે તેને શું કહેવામાં આવે છે? લેગિંગ પાવર ફેક્ટર કહેવામાં આવે છે. અને લેગિંગ પાવર ફેક્ટરની નોર્મલી કિંમત જે છે તે 1 કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ લીડિંગ પાવર ફેક્ટર. તો કે લીડિંગ પાવર ફેક્ટરની અંદર કરંટ જે છે તે V કરતાં શું હોય છે? આગળ હોય છે. તો તેને શું કહેવામાં આવે છે? લીડિંગ પાવર ફેક્ટર કહેવામાં આવે છે. હવે આના માટેની કન્ડિશન શું થશે? તો કે XC ગ્રેટર ધેન XL, એટલે કે સર્કિટ કેવી હોવી જોઈએ? વધારે પડતી કેપેસિટિવ સર્કિટ હોવી જોઈએ. તો કે જે સર્કિટ કેપેસિટિવ છે તેની અંદર જ આપણને આ લીડિંગ પાવર ફેક્ટર જોવા મળતો હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કરંટ જે છે તે લીડ કરતો હોય છે વોલ્ટેજ કરતાં, અને બે વચ્ચેનો એંગલ કેટલો હોય છે? 5 હોય છે. પણ કેવા મેનરમાં હોય છે? લીડિંગ મેનરમાં. તો લીડિંગ પાવર ફેક્ટર જે છે તેની અંદર પાવર ફેક્ટરની કિંમત કેવી હોય છે? તો કે 1 કરતાં વધારે જે નોર્મલી રહેતી હોય છે. તો કે તેવી સર્કિટને આપણે લીડિંગ પાવર ફેક્ટર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી તો કે હવે લો પાવર ફેક્ટર છે તેના ગેરફાયદાઓ કેવા કેવા છે? તો કે વીજ પ્રવાહનું મૂલ્ય વધે તેથી ઓવરલોડિંગ વધતું હોય છે. તદુપરાંત સાધનોની કાર્યક્ષમતા ઘટતી હોય છે, એટલે કે સાધનોની ઇફિશિયન્સી ઘટે લો પાવર ફેક્ટરને કારણે. ત્યાર પછી ગ્રાહકોનું લાઇટ બિલ વધે. જો આપણા ઘરે અથવા ઇન્ડસ્ટ્રીની અંદર આપણે લો પાવર ફેક્ટર આપણે મેન્ટેન રાખતા હોય તો આપણું લાઇટ બિલ જે છે તે વધી જતું હોય છે. એટલે પાવર ફેક્ટર મેન્ટેન કરવાના લો પાવર ફેક્ટરના આટલા ગેરફાયદા છે આ બધા. તો કે પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ પણ વધી જતો હોય છે. જો લો પાવર ફેક્ટર હોય તો જનરેશન કરવા માટે પાવર, ટ્રાન્સમિટ કરવા માટે અને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનો ખર્ચો પણ વધી જતો હોય છે. હવે લો પાવર ફેક્ટર જે છે તેના કારણો શું હોય છે? તો કે ઇન્ડક્શન મોટરોના કારણે ઘટે છે. ઓછા લોડ પર ઇન્ડક્શન મોટર ચાલે ત્યારે પણ આ લો પાવર ફેક્ટર થતો હોય છે. તદુપરાંત ચોક છે, કોઇલ છે, ટ્રાન્સફોર્મર છે, વેલ્ડિંગ મશીન છે જેવા ઇન્ડક્ટિવ લોડના કારણે લો પાવર ફેક્ટર જે છે તે જનરેટ થતો હોય છે. હવે લો પાવર ફેક્ટર જે છે તેને સુધારવા માટેની ટેકનિક કેવી છે? તો કે લો પાવર ફેક્ટર કરતાં રિએક્ટિવ કરંટને ઓછો કરવો તેના માટે. તો કે રિએક્ટિવ કરંટ જો ઓછો થાય તો પાવર ફેક્ટર શું છે? તો કે વધી જતો હોય છે. એટલે કે લો પાવર ફેક્ટર કરતાં રિએક્ટિવ કરંટને કેવો કરવો પડે છે? તો કે ઓછો કરવો પડતો હોય છે. જ્યારે બીજું સપ્લાય લાઇનની પેરેલલમાં કેપેસિટર જોડવું.
હવે જ્યારે સપ્લાયની પેરેલલમાં તમે કેપેસિટર જોડો એટલે કે વોલ્ટેજનું લેવલ તમારું શું થતું હોય છે, સુધરી જતું હોય છે. તો કે તેના કારણે શું થાય છે, તો કે પાવર ફેક્ટર જે છે તે મેન્ટેન સારો એવો થઈ જતો હોય છે. તે તદુપરાંત ત્રીજું તો કે સિંક્રોનસ મોટરને સપ્લાય સાથે પેરેલલ જોડવાથી, સિંક્રોનસ મોટર જે છે તેને સપ્લાય સાથે પેરેલલમાં જોડવાથી પણ આપણો પાવર ફેક્ટર જે છે તે સુધરી જતો હોય છે. અને ઇન્ડક્શન મોટરને ફૂલ લોડ પર ચલાવવાથી, હવે ઇન્ડક્શન મોટર જે છે તે નોર્મલી લો પાવર ફેક્ટર જનરેટ કરતું હોય છે, પણ જો હવે તમે એને ફૂલ લોડ ઉપર ચલાવો તો એના કારણે શું થશે, તો કે પાવર ફેક્ટર જે છે તે એમાં સુધરેલો રહેશે, મેન્ટેન રહેશે. પણ જો લોડ ઓછો હશે તો એ પાવર ફેક્ટર કેવો કરશે, ડાઉન કરશે. તો કે આ અલગ અલગ ટેકનિક દ્વારા આપણે પાવર ફેક્ટર શું કરી શકતા હોઈએ છીએ, સુધારો કરી શકતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.